મથક મોડાસા ખાતે આવેલા પોલીસ ક્વાર્ટર ખાતે સાંજે 6 કલાકે હવાઈ હુમલાની મોક ડ્રીલ યોજાઈ, જેની જાણ જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોનથી જાણકારી મળી હતી, જે પગલે સાયરન ગુંજી ઉઠતા હવાઈ હુમલો થયો હોવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી। સાયરનના સંકેત મળતાની સાથે જ અરવલ્લી જિલ્લાના નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા। મોડાસાના પોલીસ ક્વાર્ટર ઉપર હવાઈ હુમલાની જાણકારી મળતા સમગ્ર અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું। ગણતરીની મિનિટોમાં જ ફાયર ફાઇટરની ટીમો તથા સિવિલ ડિફેન્સની ટીમો, એમ્બ્યુલન્સ વગેરે પોલીસ ક્વાર્ટર ખાતે આવી પહોંચી। અહીં અરવલ્લી જિલ્લા પોલીસ આરોગ્ય ટીમ અને આપદા મિત્રની મદદથી 20 જેટલા ઈજાગ્રસ્તોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। નોંધનીય છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી, જે અન્વયે અરવલ્લી જિલ્લામાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ હતી। ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલનો પ્રથમ તબક્કો હતો। બીજા તબક્કામાં સાંજે 8 થી 8:15 કલાક સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધાર પર બ્લેકઆઉટ કરવામાં આવશે। રિપોર્ટર કનુકરણ વાળંદ, મોડાસા।